ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને એટલે જ ભવ્ય એક આશીર્વાદ એટલે આપી દીધેલો છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી. સ્વામિનારાયણ ભગવાને પોતે આશીર્વાદ આપેલો છે. ભક્ત ચિંતામણીનું 76મું પ્રકરણ. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી. જાળવીશ મારા જનને વળી કરીશ જતન યતિ. શું શબ્દ વાપર્યો? જાળવીશ મારા જનને વળી કરીશ જતન યતિ. કોણ આશીર્વાદ આપે છે? ભગવાન સ્વામિનારાયણ ખુદ સ્વયં પોતે. મારા ભક્તનું જતન કરીશ. જતન કરીશ એવું નથી કીધું. જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. અતિ શબ્દ વાપર્યો છો. મારા ભક્તનું અતિશય જતન કરીશ. વિચાર કરો ભાઈઓ, જેનું ભગવાન જતન કરતા હોય તો આપણે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એનું જતન થઈ રહ્યું છે, એ જતન કરનારા છે, તો ચિંતા આપણે શા માટે કરવી? ચિંતા એટલે